નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું કુરકુરી અને અંદરથી રસથી ભરેલી પરફેક્ટ હલવાઈ જેવી જલેબી। જો તમારી જલેબી નરમ પડી જતી હોય કે આકાર બરાબર ન આવતો હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। વિડીયોમાં આપેલી બધી જ ટિપ્સને ધ્યાનથી જોજો, જેનાથી તમારી જલેબી પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું। હવે આપણે તેમાં 1 કપ મેંદો નાખીશું। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને વિસ્કરથી સરસ રીતે મિક્સ કરતા જઈશું, જેનાથી બેટરમાં એક પણ લમ્સ ન રહે। જલેબી માટેનું બેટર બહુ પાતળું કે બહુ ઘટ્ટ ન હોવું જોઈએ। આપણું બેટર બરાબર સ્મૂથ બને તેના માટે આપણે તેને છેલ્લે હાથ વડે 2 થી 3 મિનિટ માટે મિક્સ કરીશું। જુઓ, આવી રિબન જેવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ। હવે આપણે આ બેટરને ઢાંકીને 8 કલાક માટે ફર્મેન્ટેશન માટે રાખી દઈશું। 8 કલાક થઈ ગયા છે અને આપણું બેટર સરસ રીતે ફૂલી ગયું છે અને એમાં નાના નાના બબલ્સ પણ આવી ગયા છે, જે બતાવે છે કે આપણું બેટર એકદમ સરસ રીતે ફર્મેન્ટેડ થઈ ગયું છે। હવે આ બેટરને આપણે ચમચા વડે હળવા હાથેથી મિક્સ કરી લઈશું। જુઓ, આપણું જલેબીનું બેટર તૈયાર છે। હવે આપણે ચાસણી બનાવીશું, જેના માટે આપણે ગેસ ચાલુ કરીને તેના પર એક તપેલી મૂકીશું। હવે તેમાં 1 કપ ખાંડ અને 1 કપ પાણી નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણી ખાંડ ઓગળી જાય એટલે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર અને થોડો ઓરેન્જ ફૂડ કલર નાખીશું। ફૂડ કલર નાખવું બિલકુલ ઓપ્શનલ છે, પણ એનાથી જલેબીનો કલર ખૂબ જ સરસ આવે છે। અહીંયા આપણે જલેબી માટે 1 તાર કે 2 તારની ચાસણી નથી બનાવવાની। આપણી ચાસણી ચીપચીપી થાય એટલી જ આપણે ઉકાળવાની છે। જો ચાસણી કડક થઈ જશે તો જલેબી રસ નહીં પીવે। જુઓ, આપણી ચાસણી થોડી ચીપચીપી થઈ ગઈ છે, એટલે હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે તેમાં અડધી ચમચી લીંબુનો રસ નાખીશું। ચાસણીમાં લીંબુનો રસ નાખવાથી ખાંડના ક્રિસ્ટલ નથી જામતા અને ચાસણી એકસરખી રહે છે। હવે આપણે જલેબી બનાવવા માટે અહીંયા સોસની બોટલનો ઉપયોગ કરીશું। તમે જલેબી બનાવવાના કપડાં કે દૂધની થેલીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે બેટરને બોટલમાં ભરી દઈશું અને તેનું ઢાંકણું બંધ કરી દઈશું। હવે આપણે ગેસ ચાલુ કરીને એક પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે તેમાં તેલ કે ઘી ઉમેરીશું। મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે, પણ તમે તેલની જગ્યાએ ઘી પણ નાખી શકો છો। અહીંયા આપણે પેનમાં એટલો તેલ નાખીશું જેનાથી આપણી જલેબી સારી રીતે ડૂબી જાય। આપણું તેલ મધ્યમ ગરમ થાય એટલે બોટલને હાથમાં પકડીને આવી રીતે ગોળ ગોળ ફેરવતા જઈને આપણે જલેબીનો આકાર આપી દઈશું। જુઓ, આવી રીતે। અહીંયા જલેબી તળતી વખતે ગેસની આંચને મીડિયમ રાખવાની છે। બહુ ધીમી આંચ પર જલેબી ચપટી થઈ જશે અને બહુ હાઈ આંચ પર તે બહારથી બળી જશે। જલેબી એક બાજુથી થોડી કડક થઈ જાય એટલે આપણે તેને પલટાવી દઈશું। અહીંયા આપણે જલેબીને બંને બાજુથી હલકી ગોલ્ડન અને કુરકુરી થાય ત્યાં સુધી તળી લેવાની છે। જુઓ, જલેબીનો કલર સરસ ગોલ્ડન થઈ ગયો છે। હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢીને તરત જ નવશેકી ગરમ ચાસણીમાં નાખી દઈશું। અહીંયા આપણી ચાસણી થોડી ગરમ હોવી જોઈએ। ઠંડી ચાસણીમાં જલેબી રસ નહીં પીવે। જલેબીને ચાસણીમાં માત્ર 30 થી 40 સેકન્ડ જ રાખવાની છે। જલેબીને ચાસણીમાં દબાવીને 30 સેકન્ડ રાખી આપણે તેને બહાર કાઢી લઈશું। જુઓ, આપણી જલેબીએ કેટલો સરસ રસ પીધો છે। આવી જ રીતે આપણે બાકીની બધી જ જલેબીને તૈયાર કરી લઈશું।
તો તૈયાર છે આપણી એકદમ કુરકુરી, રસીલી અને સ્વાદિષ્ટ જલેબી. તમે પણ આ રેસિપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.